અંકલેશ્વર પાલિકાએ 4.20 કરોડ બાકી પડતા માટે 6000થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારી। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં 34,787 મિલકત ધારકો પાસે નાણાકીય વર્ષ 2023-24માં પાલિકા દ્વારા 9.40 કરોડ રૂપિયા ઉપરાંતનો હાઉસ ટેક્સ, પાણી વેરો, ગટર વેરો સહિતના વેરા વસૂલાત કરવાની હોય છે, જે પૈકી અત્યાર સુધી પાલિકા દ્વારા 5.20 કરોડ ઉપરાંતની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે 4.20 કરોડ રૂપિયાનો હજુ પણ વેરો બાકી છે। નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 3 વર્ષ કરતાં વધુ જેમનો વેરો બાકી છે એવા 6000થી વધુ બાકી વેરા ઘર ધારકો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી રૂપે આખરી નોટિસ ફટકારી છે, તેમજ 15 જાન્યુઆરીથી માત્ર 4 દિવસમાં 25થી વધુ બાકી વેરાઓ ધારકોની પાણી અને ડ્રેનેજને કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, તો આગામી 22મી જાન્યુઆરીથી મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલોડિયાના માર્ગદર્શન હેઠળ હાઉસ ટેક્સ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ આસિફ શેખના વડપણ હેઠળ અલગ અલગ ટીમ બનાવી હાલ નવા વોર્ડમાં વેરા વસૂલાત અભિયાન તેમજ બનાવ્યું છે। ત્યારે પાલિકા ચીફ ઓફિસર દ્વારા બાકી વેરા ધારકોને વહેલી તકે વેરો ભરપાઈ કરવા માટે અપીલ કરી છે। પાલિકા દ્વારા હાલ 6000થી વધુ મિલકત ધારકોને બાકી પડતા વેરા માટે નોટિસ ફટકારી છે, તો પાણી અને ડ્રેનેજ જોડાણ કાપવાની પણ શરૂઆત કરી છે। આ ઉપરાંત આગામી દિવસોમાં મિલકત સીલ કરવાની સાથે બાકી પડતા વેરા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે એ પૂર્વ બાકી વેરા ધારકોને વેરો ભરપાઈ કરવા માટેની અપીલ છે। 34,787 કુલ કમર્શિયલ અને રહેણાંક મિલકત ધારકો, 11,000થી વધુ કમર્શિયલ મિલકત ધારક, 9.40 કરોડ રૂપિયાનું કુલ માંગણું, 5.20 કરોડની અત્યાર સુધીની વેરા વસૂલાત, 6000થી વધુ મિલકત ધારકોને પ્રાથમિક નોટિસ અને ચાલુ વર્ષ પાલિકા દ્વારા જેમના છેલ્લા 3 વર્ષથી વધુ વર્ષનો વેરો બાકી હોય અને હજુ સુધી ભરપાઈ ન કરતા હોય તેવા બાકી વેરા ધારકો નામની યાદી આગામી દિવસમાં જે તે વિસ્તારમાં જઈ રિક્ષામાં માઇક વડે જાહેર કરવામાં આવશે અને તેમના નામ જાહેર કરી વહેલી તકે વેરો ભરપાઈ કરવા માટે તાકીદ કરાશે। નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે, જેની અંદર આજ સુધીમાં 6000 મિલકત ધારકોને આખરી નોટિસ આપી દેવામાં આવી છે, તેમજ 25 ગટર અને ડ્રેનેજના ગટર અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવેલા છે। આગામી દિવસોમાં પણ જે લોકોનો જૂનો વેરો બાકી છે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં મિલકત જપ્તીની પણ કાર્યવાહી કરવામાં આવશે, તેમજ જે લોકોના લાંબા ગાળાથી વેરો બાકી છે તેમના જાહેરમાં નામ પણ માઇક દ્વારા જાહેર કરવામાં આવશે।